હિંમતનગરના હિંમતપુર ગામે એક અનોખું મંદિર આવ્યું છે, જેમાં કોઈ પણ વ્યક્તિની કોઈ પણ આશા હોય તો તે પૂરી કરનારી આજના હજુ જગતજનની માં આશાપુરાના મંદિરનો અનોખો ઇતિહાસ તેમજ અહીં સાબરકાંઠા સહિત ગુજરાત, રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર સુધીના ભક્તજનો અચૂક મુલાકાત લે છે. જોઈએ હજારો લોકોની આશાઓ પૂર્ણ કરનારી માં આશાપુરી માતાજીનો અનોખો ઇતિહાસ. સાબરકાંઠાના હિંમતનગરથી ખેડગામ થઈને 22 કિલોમીટર તેમજ હિંમતનગર નેશનલ હાઈવેથી 48 ગાભોઈથી માત્ર 7 કિમી દૂર આશાપુરાનું ધામ આવેલું છે. હિંમતનગર તાલુકાના હિંમતપુર ગામની સીમમાં અરવલ્લીની ગરિમાઓ વચ્ચે કુદરતી સૌંદર્ય સાથે 800 વર્ષ જૂનું આશાપુરી માનું મંદિર આવેલું છે. આ મંદિર 3 ગામની વચ્ચે હોવાની સાથોસાથ વર્ષો પહેલાં સ્થાપિત થયેલું છે. જોકે તેની સ્થાપનાની કોચર પણ એક ઇતિહાસ રહેલો છે, જેમાં હિંમતપુર ગામના ડૉક્ટર જગન્નાથ નામના વ્યક્તિને આ જગ્યા પરમાં આશાપુરાએ સ્વપ્ન સ્વરૂપે આવી સ્થાનિક જગ્યાએ પ્રગટ થવાની વાત કરી હતી. જોકે ડૉક્ટર દ્વારા માનપુર ચાપડનાર હિંમતપુરના 3 ગામના આગેવાન ગણાતા મુખીને સ્વપ્નમાં માતાજીએ સ્થાનિક જગ્યાએ મંદિર બનાવવાની વાત કરતા આખરે આ મંદિરનું નિર્માણ થયું છે. તેમજ આજે હજારો લોકો માં આશાપુરીના દર્શને નિયમિત આવે છે. શ્રદ્ધા તેમજ ભક્તિના અનોખા સહયોગના આ પગલે અહીં આવનાર દરેક વ્યક્તિ માં આશાપુરીના હજારો પરચા મળતા રહે છે. જોકે છેલ્લા કેટલાય વર્ષોથી નિયમિતપણે આશાપુરી મંદિરે આવનારા ભક્તોની દરેક આશા પૂરી કરતા તેમના દર્શને આવતા હોય છે. માં આશાપુરાના મંદિરે ચૈત્ર નવરાત્રિ તેમજ આસો સુદ નવરાત્રિના 8મના દિવસે મેળો ભરાય છે. હજારોની સંખ્યામાં લોકો મેળામાં આવે છે અને માતાજીના આશીર્વાદ લે છે. મંદિરે પૂનમના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરે છે, પ્રસાદનો લાભ લે છે. હિંમતપુર ગામ પાસે આવેલા આશાપુરા માતાજીના 2 બહેનો આવેલી છે, જેમાં એકનું નામ છે આશા અને એકનું નામ છે પૂરી. જે નાની પ્રતિમા છે તે મોટી બહેનની છે અને મોટી પ્રતિમા છે તે નાની બહેનની છે. આમ બંને બહેનો એના નામથી આશાપુરી નામ પડ્યું છે. આજુબાજુમાં આસ્થાનું સ્થાન બન્યું છે. આમ તો સામાન્ય રીતે જગતજનની માં જગદંબા વિવિધ સ્વરૂપે પૃથ્વી પર વિચરણ કરે છે. જોકે આજે પણ કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં માં જગદંબા પ્રગટ સ્વરૂપે કેટલા લોકોના દુઃખ, દર્દ અને સમસ્યાનું નિરાકરણ કરતા હોય. સાથોસાથ શ્રદ્ધા અને ભક્તિથી મુલાકાત લેનારા લોકો તમામ આશાઓમાં આશાપુરી થતી આવી, જેના પગલે કેટલાય ભક્તજનો તેમજ શ્રદ્ધાળુઓ પોતાની માનેલી માનતાઓ પૂર્ણ કરવા અમદાવાદ, વડોદરા સહિત સુરત તેમજ અન્ય હજારો કિલોમીટરથી પણ આશાપુરી મંદિરે આવતા હોય છે. તેમજ માં આશાપુરીના દર્શનથી કૃતજ્ઞતા અનુભવે છે. જોકે કચ્છમાં આવેલા માતાના મઢમાં આશાપુરા માનું મંદિર આવેલું છે. માએ ભક્તો દૂર દૂરથી અહીં માનતા અને મનોકામના પૂર્ણ કરવા તેમજ બાધા આકડી માટે આ મંદિરે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. હિંમતનગરના હિંમતપુરના આશાપુરા મંદિરે મુલાકાત કરનાર સૌ કોઈની તમામ મનોકામના પરિપૂર્ણ બને છે. સ્થાનિક લોકોમાં આજે પણ આશાપુરા માટે ભાવિ ભક્તિ તેમજ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે, જેના પગલે કેટલાય લોકોના દુઃખ, દર્દ અને સમસ્યાઓના આશાપુરા દૂર કરે છે. સ્થાનિક વિસ્તારમાં જોવા મળે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જેકેએસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. અહીં પૂનમના દિવસે ખાસો મેળા જેવું માણસો આવે છે ને દર પૂર્ણિમાને જમવાનું થાય છે. આપણે આ માતાજીનું મંદિર એ બાખોર ગામ છે. એ ગામમાં એક બ્રાહ્મણને સપનું આવ્યું હતું કે મારું તો મંદિર બનાવજે એમ કરી માતાજી સપનું આવ્યું હતું. એ રીતે એવી રીતે ઓલું મંદિર અહીં બનાવ્યું હતું. શું મહિમા શું છે માતાજીનો? કેવા પ્રકારની મહિમા એમ છે કે આપણે અહીં માણસોની જો બાધા કરે છે એની ઈચ્છા પૂરી થાય છે. કોઈ પણ મન્નત કરે છે મન્નત પૂરી થાય છે. ક્યાંથી લોકો આવતા હોય છે? એ મહારાષ્ટ્રના આવે છે, આપણે ગુજરાતના લોકો આવે છે, બહારના બધા ભક્તો આવે છે. શું નામ તમારું? મારું ભેરુલાલ ચોવીસા. ભેરુલાલ ચોવીસા. આશરે 150 થી 200 વર્ષ પહેલાંની વાત છે. બખોર આયુર્વેદિક ચલાવતા હતા જગન્નાથ, ડૉક્ટર જગન્નાથભાઈ. એ આજુબાજુ દવાઓ માટે અહીંયાથી રસ્તો એક સાધનની સગવડ નથી. તે બપોરના ટાઈમે અહીંયા ચોદણી જતા અને વરખડીના ઝાડ નીચે એ આરામ કરતા હતા. એક વખત માતાજીએ સપનું આપ્યું અને માતાજી કહે તો અહીંયા રહી અને મારી સેવા ચાકરી કર.
પછી આની વખત એવું કીધું કે હું એકલા મને સપના આપ્યું છે તો પણ હું કહું તો લોકો માને નહીં. એ વખત પછી હિંમતપુર, બોખુર, માનપુર 3 મૂકીને એક હાથી સપના આવે અને એ મને આવીને કહેવા આવું તો હું એ સારું કરું. એ રાત્રે પછી હિંમતપુર, બોખુર અને માનપુર 3 મૂકીને સપના આવ્યું. એ આવીને દાદાને વાત કરી જગન્નાથ બાપજીને અને એ પછી અહીંયા નાની ડેરી કરી અને સેવા ચાકરી કરી. અને પછી જેમ જેમ જે ઓનો પ્રચાર થયો, લોકો માનતાઓ માની, આસ્થા રાખી, તો માતાજીની કૃપાથી લગભગ 100 થી 150 પારણો બંધાયેલો છે. એ પછી હડિયોલના રમેશભાઈ કરીને અમના જોડે રહેતા એ પછી નાની એક ડેરી બનાવી અને એ પછી એક મોટી ડેરી બનાવી અને ઈસવીસન 2011 લોકોની માનતાઓ હતી. પછી અમે ગામનાઓ બધા ભેગા મળી અને પૂનમો ચાલુ કરી અને પૂનમો ચાલુ કર્યા પછી જેમ જેમ પ્રેરણા હોય માતાજીએ પ્રેરણા કરી અને હું રોજ ચાલતો અહીંયા આવતો તો માતાજી મને સાક્ષાત ડોશીના સ્વરૂપમાં મને મળ્યા હતા. અને એ પછી મને એવું પ્રેરણાથી ગામના બધા યુવાનો સાથ સહકારથી અમે સાધન સામગ્રીથી વિશેષ જગ્યા કાઢી. પછી અમે 108 કુંડીનું અમારું બધાને વાત કરી. 108 કુંડી લગભગ 2011માં 108 માતાજીની કુંડીથી કૃપાથી 108 કુંડી યજ્ઞ કર્યો અને સરસ જાહો જલાથી અરવલ્લીની ગિરિમાળામાંથી આ નાના મંદિરમાંથી માતાજીનું મોટું ભવ્ય મંદિર આજે ઉપસ્થિત છે. લોકો અહીંયાથી દર પૂનમે અહીંયા અન્નક્ષેત્ર ચાલે છે. પૂનમમાં લગભગ 600-700 માણસો જમું છું. કોઈ પણ માતાજીના નામે અહીંયા માતાજી બાધા રાખે તેની પરિપૂર્ણ થાય. વાળંદ અરવિંદભાઈ કચરાભાઈ.